ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશનું આજે ચૂંટણી પરિણામ જાહેર થયું હતું, જેમાં 4 રાજ્યમાં ભાજપ આગળ વધતા સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઓફિસે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી। ભાજપ આગળ વધતા સુરતમાં કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને ઉધના ભાજપ કાર્યાલય ખાતે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। મારું નામ મહેશભાઈ વાઘાણી। બંગાળની અંદર ખરેખર આજે ભારતીય જનતા પાર્ટીની ખૂબ સારી એવી જીત થઈ છે। સમુખી અત્યાચારની અંદર આજે આ ટીએમસીએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર જે અત્યાચાર કર્યો છે એના બદલ આ ભારતીય જનતા પાર્ટીની જીત છે। મમતા બેનર્જીને ખરેખર આ જે કઈ લોકોને બંદી બનાવીને 300 લોકોને હત્યા કરી હોય અને જે બળાત્કારી થયા હોય અને બળાત્કારની સાથે સાથે ખૂબ એટલે ખૂબ અત્યાચાર કર્યા છે। મુગલ સામ્રાજ્ય જેવું વાતાવરણ હતું એની અંદર મુક્તિ કરાવવાનું કામ આજે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। એના બદલ એક એક કાર્યકર્તા, બંગાળના જે પણ કાર્યકર્તાઓ છે, પાયાના પથ્થરો છે, આ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારું નામ રોહિત રૂપાપરા છે। આજે બંગાળની અંદર અને આસામ સહિત જે 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આવ્યા છે। ખાસ બંગાળનું પરિણામ એટલા માટે ભવ્ય છે કે શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ ઉપર આજે કમળ ખીલી રહ્યું છે। આ કમળ એ વિકાસ અને વિરાસતનો વારસો જે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે એમને બંગાળના લોકોએ સ્વીકાર્યું, આખા દેશે સ્વીકાર્યું। આ જીત એ નરેન્દ્ર મોદી સાહેબની જીત છે। આ જીત એ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થરના કાર્યકર્તાઓ અને બંગાળની અંદર જે કાર્યકર્તાઓ બલિદાન આપ્યું છે, આ જીત એ બલિદાનની જીત છે। બંગાળના ભવ્ય વિજય માટે હું એવું ચોક્કસ કહીશ કે આજે હિન્દુ સંસ્કૃતિનો ઉદય થયો છે। બંગાળમાં 2/3 મેજોરિટી ભારતીય જનતા પાર્ટી વિજય બની છે અને આવનારા વર્ષોની અંદર, આવનારા દિવસોની અંદર જે પ્રમાણે ગુજરાતની અંદર ડેવલપમેન્ટ થાય છે, જે રીતે ભારતના અન્ય રાજ્યોમાં ડેવલપમેન્ટ થાય છે, એ જ પ્રકારનું ડેવલપમેન્ટ આજે કલકત્તા અને વેસ્ટ બેંગાલમાં થવા જઈ રહ્યું છે। આજે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો। 10 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી પાસે 3 MLA હતા। આજે આપ જોઈ શકો છો કે 2/3 મેજોરિટી સાથે 200 જણાની આસપાસ આ આંકડો જવા થઈ રહ્યો છે। હજુ કાઉન્ટિંગ ચાલુ છે, પણ 2/3 મેજોરિટી જીતનાર ભારતીય જનતા પાર્ટીને આ તબક્કે બધા કાર્યકર્તાઓ અને વેસ્ટ બંગાળના લોકો જે આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, એ પણ અભિનંદન આપી રહ્યા છે। આજે ઝાડમુડીની જીત થઈ છે, સંતોષની જીત થઈ છે, રસગુલ્લાની જીત થઈ છે અને આજે પૂરા શહેરની અંદર મીઠાઈ બનાવતી, બેંગાલી મીઠાઈ બનાવતી દરેક દુકાનો ઉપર સામાન ખલાસ થઈ ગયો છે। સુરત શહેરના લોકો આજે ઝાડમુડી અને રસગુલ્લા અને સંદેશ તરફ મોટી સંખ્યામાં આગળ વધી રહ્યા છે। આજે એક પણ દુકાન ઉપર કોઈ સામાન વેચી શકે એવી પરિસ્થિતિમાં નથી। મેં તમને કીધું હિન્દુ રાષ્ટ્રની શરૂઆત થઈ છે, એનો મતલબ આ જ છે